મારું નામ સાનિયા નિધિ છે. હું ધોરણ 8માં ભણું છું. ઇંગ્લિશ વાંચી નથી શકતી, કોમ્પ્યુટર કરી નથી શકતી, પણ અત્યારે કોમ્પ્યુટર આવડે અને ઇંગ્લિશ વાંચતા પણ આવડે છે. અને પહેલાં મને એટલું બધું કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ નહોતો, પણ હવે કોમ્પ્યુટરમાં, ચિત્રમાં એવી બધી એવા બધા ચિત્રમાં એમાં મને બહુ ઇન્ટરેસ્ટ છે. નમસ્તે. હું રોશની, હું ધોરણ 9માં ભણું છું. સમૂહ બેઠકનો વારો હતો ત્યારે મને એમ થતું હતું કે પ્રશ્નોત્તરી ઉખાણા તો એ મારથી ન થાય એમ. જો હું સ્ટેજ ઉપર જઈશ તો બધાય દાંત કાઢશે અને ત્યારે મને બહુ શરમ થતી હતી. એટલે હું અમારા ઘરના શિક્ષકો હોય એ બધાને ના પાડું કે મારે નથી કરવું. તો પછી અત્યારે હું હાલમાં એ બધું કરવું કેમ કે હું મને ડર નથી લાગતો. અને બીજું એ કે પહેલાં મારો ગુસ્સો કંટ્રોલ નહોતો થતો અને હવે ગુસ્સો કંટ્રોલ થાય. કેમ કે જ્યારે મને ગુસ્સો આવે ત્યારે હું કાં પેઇન્ટિંગ કરું, કાં શિક્ષકોએ જે લેસન આપ્યું હોય એ કરું. તોય મારો આમ ગુસ્સો કંટ્રોલ ન થાય ત્યારે હું ગીત ગાઉં છું. થેન્ક યુ. હાય, મારું નામ છે સદા. હું ધોરણ 6માં ભણું છું. મને પહેલે છે ને ઇંગ્લિશ નહોતું આવડતું, કથક નહોતું આવડતું અને વાળની પેઇન્ટિંગ નહોતું આવડતું. આ વખતે મને છે ને કથક આવડે અને વાળની પેઇન્ટિંગ પણ આવડે અને શું કે અંગ્રેજી પણ આવડે. થેન્ક યુ. મારું નામ કૃપા છે. હું ધોરણ 4માં ભણું છું. મારી પહેલાં આદત હતી કે હું પહેલાં 10-11 વાગે ઉઠતી હતી. હવે 6 વાગે વહેલા ઉઠી જાઉં છું. થેન્ક યુ. મારું નામ છે માનવ. હું ધોરણ 6માં ભણું છું અને અહીંયા હવે પહેલાં હું આવ્યો ત્યારે મારી વસ્તુ હું ઠેકાણે નહોતો રાખતો અને ભાગી જતો હતો અને મારી વસ્તુ ગમે ના રખડતી હોય. અને હવે તો થોડોક સમય ગયો પછી હવે હું મારી વસ્તુ હરખી ડકમાં રાખી દઉં છું. અને હવે અહીંયા મારે ઓફિસ, તાળા, રૂમ ને એવું બધું લોક કરવાની જિમ્મેદારી રાખીએ અને હું એની જિમ્મેદારી નિભાવું છું. હું ખુશી. હું ધોરણ 4માં ભણું છું. મને રોશનભાઈએ, પુષ્કરભાઈએ, વરુણભાઈએ અને કિરણબેન, આશાબેન બધા શિક્ષકોએ મને મદદ કરી છે. મને જે પહેલાં કરતા નહોતું આવડતું એ હું અત્યારમાં કરી બતાવું છું. ને મને પહેલાં મારું કોઈ મદદ નહોતું કરતું તો અત્યારમાં બધી મદદ કરે છે. થેન્ક યુ.